પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં રાધનપુર ખાતે જાહેર સભા યોજાઈ હતી। ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી। ભરતસિંહ ડાભીના પ્રચાર માટે રાધનપુર અલ્પેશ ઠાકોર પહોંચ્યા હતા। સાથે પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અલ્પેશ ઠાકોર સાથે ભરતસિંહ ડાભી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અલ્પેશ ઠાકોરની ફુલહાર અને પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર ભારત સથવાના સિટી ગોલ્ડ ન્યૂઝ પાટણ। લોકોમાં અનેરો માહોલ છે। આવી 41 ડિગ્રી ગરમીની અંદર ખરાબ બપોરે પણ હજારોની તાદાદમાં લોકો આવે છે। લોકોએ નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈને ખોબલે ને ખોબલે મત આપવા છે। મને એવું લાગે છે કે આ વખતે DCR પાર્ટીને 5 લાખનો ટાર્ગેટ આપ્યો છે। આને લોકો તોડી નાખશે અને 7 લાખ સુધી ઉપર લઈ જશે। જે રીતે જનજન સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયત્ન થયો, જે રીતે નરેન્દ્રભાઈએ આ દેશનો વિકાસ કર્યો, ગુજરાતનો વિકાસ કર્યો અને લોકો નરેન્દ્રભાઈમય થઈ ગયા છે અને નરેન્દ્ર મોદીને સમર્થન કરી રહ્યા છે। કમળ એક બૂથમાં મોટી લીડથી જીતી રહ્યું છે અને ઘણા બૂથો તો એવા છે કે જ્યાં 100% મતદાન ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જીતાઈ રહ્યું છે। તમામ સમાજના આગેવાનો, તમામ સમાજ અને તમામ વર્ગના લોકો, મહિલાઓ, બુઝુર્ગો, ખેડૂતો, તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહ્યા છે। રાધનપુરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન કોંગ્રેસને ટેકો જાહેર કર્યો। એક બાજુ આપ મોટી લીડ રાધનપુરમાં, હું આપને કહું, ક્ષત્રિય સમાજ મૂળ એ નરેન્દ્રભાઈને માનનારો સમાજ છે। એમણે એક વારંવાર કહ્યું કે અમારો વિરોધ એ રૂપાલા સાહેબ સાથે છે, પરંતુ મોદી સાહેબ માટે અનેરો પ્રેમ છે। આ ક્ષત્રિય સમાજે મોદી સાહેબને ખૂબ પ્રેમ કર્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે। એટલે હું એવું માનું છું કે ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબની ભૂલની સજા એ મોદી સાહેબ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નહીં આપે। એ મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે અને વારંવાર કહે છે। એટલે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજનો ખૂબ પ્રેમ મળશે અને ક્ષત્રિય સમાજ તો બહુ બહોળા હૃદયનો, વિશાળ મનનો હૃદય છે, હૃદયવાળો આ સમાજ છે અને ક્ષત્રિય સમાજે હંમેશા લોકોના રખાપો કર્યા છે, લોકોને દિશા આપવાનું કામ કર્યું છે। એટલે ક્ષત્રિય સમાજનો આશીર્વાદ એ હંમેશા ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ કોંગ્રેસ પર કટાક્ષ 42 અને 22 સમાજના ઠાકોરો। એટલે મારે એવું કહેવું છે કે ચૂંટણી કાલ પતી જવાની, કાલ 10 દિવસમાં પતી જવાની, પછી સમાજમાં વાળા સુતરા પાડો છો। સમાજમાં હા 100% બધાના અલગ અલગ ગોળ હોય, પણ સમાજને જુદો ના પડવા દેવો જોઈએ। તમે રાજનીતિમાં તમે કોંગ્રેસનું કરો, કોઈ ભારતીય જનતા પાર્ટીનું કરે, પણ મૂળ મુદ્દો એ છે કે સમાજને શું કરવા તમારી સસ્તી રાજનીતિની સસ્તા મત લેવા માટે પ્રયત્ન કરો છો। એટલે મારો સ્પષ્ટ એવી વાત છે કે સમાજને એક રહેવા દો, એક થયો છે, સાચી દિશામાં વર્યો છે, તો તમારા થોડાક ફાયદા માટેથી સમાજને વેરવિખેર કરવાનો પ્રયત્ન